વાલા ભક્તો વિચાર કરીએ, અનંત કાળથી ભગવાનના અનંત અવતારો થયા, અનંત અવતાર રૂપે ભગવાન પ્રગટ થાય છે પૃથ્વી ઉપર. પણ થોડોક આપણે એટલો વિચાર કરીએ કે ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે જ્યારે પધાર્યા અને સ્વામિનારાયણ સ્વરૂપે પધારી અને ટૂંક સમયમાં ભગવાન રામચંદ્રજીનો સમય હજારો વર્ષો હતો. ભગવાન લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો સમય સેંકડો એટલે 125 વર્ષનો હતો અને સ્વામિનારાયણ ભગવાનનો સમય હતો માત્ર અને માત્ર 49 વર્ષનો. પણ 49 વર્ષની અંદર સ્વામિનારાયણ ભગવાનના જે લીલા ચરિત્રો, સ્વામિનારાયણ ભગવાનનું દિવ્ય વિચરણ એને જોવા જાશું તો એમ લાગશે કે હજારો વર્ષો જે અવતારોનું લીલા ચરિત્ર કે દિવ્ય વિચરણ ન હતું એટલું અદ્ભુત કાર્ય એ સ્વામિનારાયણ સ્વરૂપે આ અવતારમાં હતું. બહુ આનંદ થાય આ કથાનું શ્રવણ કરવાથી. અને વિચાર તો કરો, સ્વામિનારાયણ ભગવાને કેવી અલૌકિક પરંપરાઓ સર્જી આ યજ્ઞ ઉત્સવની, કે જે માધ્યમથી આપણી પાંચ જ્ઞાની ઇન્દ્રિય તૃપ્ત થાય. કદાચ આવું કાર્ય વિશ્વમાં ઘણા બધા ધર્મો છે, વિશ્વના ઘણા બધા સંપ્રદાયો છે, પણ એ ધર્મો અને સંપ્રદાયની અંદર જોશું કે જેમાં પાંચેય ઇન્દ્રિયોને ભગવાનના ભક્ત સંબંધી દિવ્ય પૌષ્ટિક આહાર મળતા હોય એવો કદાચ મારી દ્રષ્ટિમાં કોઈ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય કોઈ સંપ્રદાય અથવા કોઈ ધર્મ નહીં હોઈ શકે. આજે કલ્પના કરીએ, દ્રષ્ટિથી આપણે સંતોના દર્શન કરીએ, ઠાકોરજીના દર્શન કરી શકીએ છીએ. એ આપણી જ્ઞાન એક આંખ દ્વારા, કાન દ્વારા ભગવાનની કથાનું શ્રવણ કરી શકીએ છીએ. તો નાક દ્વારા સરસ મજાના પુષ્પની સુગંધ લઈ શકીએ છીએ. બાજુમાં ભગવાનનો પ્રસાદ તૈયાર થતો હોય અને એની પણ સુવાસ નાક દ્વારા આવતી હોય, નાકમાં દ્વારા અંદર જતી હોય. અને સ્પર્શ દ્વારા સંતોના ચરણનો સ્પર્શ થતો હોય અને રસના ઇન્દ્રિય દ્વારા ભગવાનનો પ્રસાદ આપણા શરીરમાં જતો હોય. પાંચે પાંચ આપણા જ્ઞાની ઇન્દ્રિયના દ્વાર એવા છે કે એ પાંચે જ્ઞાની ઇન્દ્રિયના દ્વાર દ્વારા આપણો શરીરની અંદર રહેલો પ્રાણની અંદર રહેલું સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીરની અંદર રહેલું હૃદય હોય એની અંદર જીવાત્મા પવિત્ર થતો હોય એવો તો એક અલૌકિક આ આપણો સંપ્રદાય છે. ખરેખર અદ્ભુત, ખૂબ આનંદની વાત છે. યજમાન પરિવાર શ્રીમાં અને આ એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં શક્ય બને કે જે ત્યાગાશ્રમની અંદર બેઠા હોય, સાંખ્ય યોગ ગ્રહણ કર્યો હોય અને પોતાની પાસે હાડલાના અથવા તો ટોપડાના તમારા જેવા ભક્તો એને 2-5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયાનું દાન કરે અને એ બાઈઓ પાસે રૂપિયાનો સંગ્રહ ભેગો થાય તો ત્યાગ કેટલો વિશિષ્ટ, કેટલો અલૌકિક ત્યાગ કે જે કંઈ ભેગું થયું છે એ ભગવાનને અર્થે, સંતોને અર્થે, સત્સંગીઓને અર્થે જે કંઈ આવ્યું છે એ વાપરી નાખવો. અને આવો ત્યાગ ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય પણ ક્યાં આપણે જોઈ શકશું? અલૌકિક આવો ત્યાગ